ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, આજનું આપણે રૂટીન જોશો. એઝ વેલ એઝ મારે એક દીકરો છે મિતાંશ, એને હું શું ફૂડ આપું છું એ પણ હું તમને કહીશ. મારો દીકરો છે અત્યારના 6 મહિના પૂરા થઈ ગયા છે અને અત્યારના 7મો મહિનો બેઠો છે. એને હું ફૂડમાં શું શું ખવડાવું છું એ પણ હું તમને કહીશ અને અમે શું બેઝિક જમીએ છીએ એ પણ હું તમને કહીશ. જમવામાં રોટલી છે, પછી આ ચોળી બટેટાનું શાક છે, ત્યારબાદ આ મગ છે, આ દાળ છે, આ ભાત છે, પછી આ મગ છે. હું ખાઉં છું બાફેલા મગ. મને થોડીક વીકનેસ લાગે ફ્રેન્ડ્સ, પ્રેગ્નન્સી પછી અમુક ટાઈમ પછી વીકનેસ લાગે એટલા માટે હું થોડાક મગ ખાઉં છું, જેથી મને આમ થોડુંક પ્રોટીન્સ મળે. ત્યારબાદ આ મિતાંશનું જમવાનું છે. મિતાંશના જમવામાં અમે આ તુરની દાળ હોય છે એનું પાણી પીવડાવીએ છીએ 2 ચમચી. ત્યારબાદ આ મગનું પાણી છે અને આ છાશ છે. ફ્રેન્ડ્સ, આ તુરની દાળનું ફીડિંગ ચેર છે, તમે જોઈ શકો છો. આવી રીતના ચેર પર હું મારા દીકરાને બેસાડું છું અને આમાં હું જમાડું છું. મેં તમને દેખાડ્યું એવી રીતના દાળનું પાણી. અત્યારના ફ્રેન્ડ્સ એ ટીવી જોવામાં એનું ધ્યાન છે, એટલા માટે મેં ટીવી છે એનાથી ઊંધો લઈ લીધો છે, જેથી અહીંથી જમી શકે છે. તમે જોઈ શકો છો. અને આવી રીતના લાળિયું પહેરાવી દેવાનું. મેં હમણાં છે એને દાળનું પાણી પીવડાવ્યું, ત્યારબાદ થોડીક વાર પછી બપોરના પછી મગનું પાણી પીવડાવીશ. એને જમી લીધું છે ફ્રેન્ડ્સ. હવે એ અત્યારના પાછળ જોઈ રહ્યો છે, હવે કારણ કે એને ઉતરી જવું છે. આવી રીતના સીટ આવે છે એની ઉપર તમે આવી રીતના રાખી શકો અને આવી રીતે તમે જમાડી શકો. ફ્રેન્ડ, આ બહુ લાળિયું રાખવાનું, જેથી છે એના કપડાં ન બગડે. આ બધી વસ્તુ છે એના લાળિયામાં જ બગડે. તમે જોઈ શકો છો. એ જમે તો આપણે જમીએ તો આપણે મોઢું ન બગડે, પણ નાના છોકરા હોય તો એનું મોઢું ને બધું બગડે. એટલા માટે આવું આ લાળિયું આવે છે. હું એ પણ તમને બતાવીશ. મેં મીશોમાંથી ઓર્ડર કર્યું તો આ ખૂબ જ યુઝફુલ થાય નાના બાળકોને, મોમ્સ માટે આ યુઝફુલ છે, જેથી બધા કપડાં એના બગડે નહીં. તમે જોઈ શકો છો એને કેટલું બધું બગાડ્યું છે. જમવામાં તુરની મગની દાળનું શાક છે, તમે જોઈ શકો. તુરિયા મગની દાળનું શાક છે. ત્યારબાદ આ પરોઠા છે, તમે જોઈ શકો છો. આ થોડુંક એવું દૂધ પડ્યું છે, છાશ પણ લઈ શકીએ છીએ. ઘી બનાવેલું છે, તમે જોઈ શકો છો. ઘી પણ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે ગાળીને ડબ્બામાં જ ભરવાનું છે. ઘી રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ જે હર્ષિત નાસ્તો લાવે છે એ નાસ્તાની ઝલક હું તમને બતાવીશ. સૌથી પહેલાં કચોરી છે, પછી આ સોયા સ્ટીક છે લક્ષ્મીની, પછી આ તીખી સેવ છે, ભાખરવડી છે, આ ગાંઠિયા છે, આ ફરસી પૂરી છે, તમે જોઈ શકો છો. આ પેકિંગમાં આવે છે. પછી આ કંઈક મેંદાની લાંબી સ્ટીક જેવું લાગે છે, તમે જોઈ શકો છો. મને ફ્રેન્ડ્સ આનું નામ ખબર નથી. આમ ગાંઠિયા ટાઈપ જેવું લાગે છે. આ ટાઈપનો નાસ્તો લાવ્યા છે, તમે જોઈ શકો છો. સવારમાં પરોઠા સાથે આ નાસ્તો લઈએ તો નાસ્તો કરવાની મજા આવે ફ્રેન્ડ્સ. એટલો નાસ્તો છે, જોઈ શકો.